હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે વાગ્યા છે 10 અને નાસ્તાનો ટાઈમ હતો, પણ અમારા નિખિલના મમ્મી એને પારવિયા છે, જમવાનું મસ્ત બનાવ્યું છે. અને એક બીજી વસ્તુ છે, હું તમને લાઈવ દેખાડું. લાઈવ આપણે ફ્રીજમાં છે, હું તાજું તાજું વાડીએથી લઈ આવ્યો હતો ને અમારા નિખિલે ખાઈએ. જો આ શું છે, પપૈયું. શું કહેવાય? પપૈયું. કાચું હતું, તમે એને ઘઉં હતા એમાં ભારી મૂક્યું અને પાકી ગયું એકદમ તાજું તાજું. ધારો તમને ફ્રીજમાં બતાવો, ફ્રીજ ખોલી જોજો. મેરા દેખો, જો તો ખરી એકદમ તાજે તાજું પપૈયું વાડીથી ખુદ લઈ આવ્યો હતો. અત્યારે જે અમારે નિખિલ ખાઈએ છે રસોડે. તો આ તો હવે પછી ખાશું, મારી ઢીંગલીઓ આવી જાય પછી. તો અત્યારે ફ્રીજમાં મૂકી દીધું હે. અમારે નિખિલ તો ખાય છે ને આપણી ઢીંગલીઓ આવી ગયું. હવે જમવામાં શું બનાવ્યું આપણે તમને રિયલમાં દેખાડું. તો હાલો હવે જમવા જઈએ. હાલો મિત્રો, જમવા આવી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે બટાટા અને મરચાંનો સંભારો. લાજવાબ છે હો. તમારે શું કામ? જો આ અમારી ઢીંગલીઓને વાડીમાં કીધું એટલે તાળિયા તોડી આવ્યું છે બધું. આવી ગયું જમવા. જમવામાં મસ્ત બનાવ્યું છે ને જો ચાવલ બનાવ્યા ને કુકરમાં આવે શું હોય એ આપણે જોવાનું છે. અત્યારે મસ્ત જો આપણે સંભારો લઈ લીધો છે. જો આપણે નીકળી ને પપૈયું આપ્યું ખાતો કઈ ને ભાઈઓ ની એકદમ મીઠું મસ્ત. એક એક કરી ભાગવા માંડ્યા છે. અત્યારે કે જમવું હોય પછી કે નથી જમવું. તો છોકરા આમ હોય, અમે બંને જણા બેઠા અહીં. એમાં નીચે તો પપ્પુને કાંઈ પણ અડધું મને આપી દીધું હોય તો હું અહીંયા ખાઉં. મીઠું છે એકદમ, જલસો પડી ગયો છે. હા હા, મીઠું મીઠું. તો હવે ખાવાનું સ્ટાર્ટ કરીએ. 10 વાગે જમવાનું એકદમ ગુજરાતી થાળીમાં, ગુજરાત સ્ટાઇલમાં. આથી બટાકા અને મરચાંનો સંભારો, રોટલી અને રોટલો, ને ફ્રીજમાંથી કાઢીએ ઠંડી ઠંડી છાશ. કુકરમાં શું છે? રીંગણા બટાકાનું શાક. હાલો, તમારે જમવું નથી કોઈને? આવી ગયા પાછા. જે હમણાં મને ના પાડતા કઈ ખાવું છે નહીં. તમારે કઈ ખાવું રોશનભાઈ? બટાકાનો સંભારો. હાલો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. જો એક એક કરી પાછા આવી ગયા ખાવા. હમણાં બધા ના પાડતા નથી ખાવું નથી. તો આપણા કામ કરતા કરતા એને ફોન આવી ગયો. હાલો નાસ્તો બનાવી દે, ડાયરેક્ટ જમવાનું બની ગયું. હાલો આપણે જમી લઈ. ઘરમાં હે ને થોડીક વાતો જ કર્યા રાખે. મારું એને બોલવાનું થોડુંક ઓછું સંભળાય છે. તો હવે હું રીંગણા બટાકાનું શાક અને મારા નિખિલભાઈ તો પપૈયું ખાઈને અને જો થઈ ગયા રેડી, કારણ કે હવે જમશે નહીં. ને અમારે ઢીંગુડી છે બટાકાનો સંભારો લઈ લીધો. હાલો અમારે રોશનભાઈ આવી ગયા. અમારા ભાઈ આવી ગયા છે ને, બધા ખેતો બહુ કરે. મારી બાજુ હોય ને બેસવા ન દે. ભાઈ ફેમિલીમાં જો આ રીતે અવાજ હોય, હરખા કોઈ સાનામાના રહે નહીં અને ભૂલ્યા રાખે. જમવામાં જો 1 2 3 તને આડોદાર બેસી ગયું ઢીંગલીયું. અમારા ભાઈ સંગતી મમ્મીની બાજુમાં બેઠો છે. મારી બાજુ બેસી ગયો. મોટી બેનને બેસવા નથી, એક મારે જમવું છે. તો હાલો ભાઈ જમી લઈ. મસ્ત સંભારો અને રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે. ત્યારે બધી ખાવાનું ચાલુ કરી દીધું. હું બ્લોગમાં વ્યસ્ત છું. મારી પાછળ આવી રીતે ખાવામાં ચાલુ થઈ ગયા. તો હાલો હવે ખાઈ લઈ. તમને અમારો ફેમિલી વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટમાં જણાવજો. તો હાલો બધા અમે જમી લઈ. મને પણ ભૂખ લાગી છે. અમારા નિખિલ તો વચમાં બોલાય રાખે, મને કઈ સંભળાવવા ન. તો હાલો જમી લઈ. અમારા રિયા પાઈ ગઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો કેવો વિડીયો છે.